परशुराम संगठन द्वारा दर वर्षे ભરૂચના શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના ભરૂચ સ્થિત શ્રીમતી વી.કે. ઝવેરી સાધના વિદ્યાલય ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઓપ્ટિકલ હબ અને ડિવાઇન ડેન્ટલ કેરના સહયોગથી યોજાયેલ આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનો 500 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડિવાઇન ડેન્ટલ કેરના ડોક્ટર દિવ્યા ગાંધી અને ઓપ્ટિકલ હબના ગોવિંદ પટેલ તેમની ટીમ સાથે સેવા આપી હતી. આ પ્રસંગે શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચ શાખાના સ્થાપક રજનીકાંત રાવલ, નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દવે, શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, આચાર્ય પરેશાબેન પંડ્યા, સ્થાપક હરીશ પુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મમ્મીએ વારે વારે બાળકને એમ કહે કે ભાઈ તું એક ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન તારા હૃદયમાં વસે છે. સંજોગો વરસાદે બાળકનું હૃદયનું તકલીફ થઈ અને ઓપરેશન કરવું પડે સ્થિતિ પેદા થઈ. ઓપરેશન થિયેટર પર બાળકને સુવાડી દીધો અને ડૉક્ટર પાસે આવે છે તો છોકરાએ પૂછ્યું કે તમે હૃદયનું ઓપરેશન કરવા છો, મારું હૃદય ખોલવાનું હતું કે હા, એમાં જોજો ભગવાન છે કે કેમ. તો બાળક ડૉક્ટરને કહે છે કે એમાં ભગવાન છે એ જોજો. ઓપરેશન એનું ઓપરેશન થાય છે. બાળક એ ડૉક્ટર બાળકને મૃત જાહેર કરે છે. પોતાના કાર્યમાં ડૉક્ટર જતા રહે છે. નર્સો આસિસ્ટન્ટો બધા ત્યાં હોય છે. થોડી વારમાં એ બાળક આંખ પટપટાવે છે. જે નર્સો અને આસિસ્ટન્ટ હતા એ દોડતા દોડતા ડૉક્ટર પાસે જાય છે. બાળક જીવે છે. ડૉક્ટર જલ્દી પાછા બાળક પાસે આવે છે અને બાળક જીવતું હતું ત્યારે ડૉક્ટરે બધી વાત યાદ આવે છે. ત્યારે બાળકે મને કહ્યું હતું કે બાળકના હૃદયમાં ભગવાન વસે છે, પાછું જીવતું થઈ ગયું.